ચાલો આજે ફરી છે ને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીએ। જો આ મોતી છે એ મારી પાસે પડ્યા હતા, તમને ખબર જ છે ને, થોડા ઘણા મોતી છે ને મેં રાખડીઓમાંથી કાઢીને એડ કર્યા છે, અને નાના નાના બટરફ્લાય છે ને એ રાધાના છે। હવે આપણે રાધા માટે જ કંઈક વસ્તુ બનાવવાની છે, અને છે ને આ દોરી છે ગોલ્ડન કલરની શાઇન વાળી, એ પણ રાખડીમાંથી જ આવી હતી। મેં એના છે ને 4 નાના નાના ટુકડા કરી નાખ્યા છે, અને પછી જો એક ટુકડામાં છે ને આવું કલર વાળું મોતી નાખી અને છે ને એમાં ગાંઠ વારી દીધી છે, અને ગાંઠ એવી રીતના વારી છે જેથી કરીને છે ને ગાંઠ દેખાય નહીં અને મોતીની અંદર વહી જાય ને મોતી છે ને એવું સરસ આમ લટકેલું રહે એવી રીતના। પછી એવી રીતના છે ને મેં યલો કલરનું ને બીજા એક કલરનું છે ને પાંદડું લીધું હતું, આવું નાનું એવું કડીવાળું, એ જો કડી સાથે અટેચ કરી નાખ્યું, અને છેલ્લે મેં આવું મોટું પાંદડું લીધું હતું, એમાં છે ને મેં ગાંઠ વારી નાખી હતી, અને છે ને વધારાનો દોરો તો ને કટ કરી નાખ્યો હતો, અને આવા છે ને મેં 2 લટકણ બનાવ્યા હતા। અને પછી છે ને ત્રીજામાં મેં સેમ પ્રોસેસ જ કરી હતી, પણ છે ને નીચે બીજા એક અલગથી રાખડીમાંથી કાઢીને લટકણ લીધા હતા। અને થર્ડમાં છે ને હવે મેં એની માટે છે ને કલરે કલરના સ્ટાર લીધા છે, પ્લાસ્ટિકના સ્ટાર આવે છે નાના નાના એ, અને છે ને સોય દોરાથી હું સીવતી ગઈ છું, અને છે ને છેલ્લે ભાઈ મેં એમાં છે ને પાંદડી જે આપણે પહેલા નાખી હતી ને એ જ એમાં નાખી, અને છે ને એવા ફરીથી પાછા મેં 2 બનાવેલા છે, જો આવી રીતના બનાવેલા છે, 2 બનાવ્યા હતા। અને પછી જો આવું નાનું બટરફ્લાય લઈ અને છે ને એમાં 3 ની પેર કરી અને અટેચ કરી દીધા છે, તો આપણા સરસ મજાના કલરે કલરના છે ને રાધા માટેના બટરફ્લાય બની ગયા છે। અને છે ને આ બટરફ્લાય છે ને એ મેં છે ને સુરત ગઈ હતી ને ત્યારે મેં જોયા હતા, પણ ત્યાં મેં કંઈક અલગ જોયા હતા, પણ મારી પાસે એવું હતું કે હું વેસ્ટમાંથી બેસ્ટ